જીતુભાઈ આ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં. આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? અને ભાટીભાઈ જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. વાત કરીએ વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીની, કે જેની રાજકીય સફર વિવાદાસ્પદ રહી છે. જેમના નામે એક નહીં પરંતુ 1 ડઝનથી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા છે. 2006 થી લઈ 2025 સુધીની તેમની આ વિવાદાસ્પદ ઘટનાઓએ રાજકીય રાજકારણમાં હંગામો મચાવ્યો છે. 2006માં જીતુ સોમાણી પર દલિત સરકારી કર્મચારી અમૃત પરમાર પર હુમલાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના વાંકાનેરના મામલતદારની ઓફિસમાં બની, કે જ્યાં સોમાણીએ પરમારનો અવાજ ટેલિફોન પર ન ઓળખવાના કારણે શારીરિક હુમલો કર્યો હોવાનો આરોપ હતો. આ ઘટનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 186, 504 અને 506(2) ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો હતો. સોમાણીએ આત્મસમર્પણ કર્યું અને જામીન પર મુક્ત થયા હતા. 2019માં ફરી એકવાર વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જીતુ સોમાણીએ ફરજ પરના ડોક્ટર જયદીપ ગોસાઈ પર હુમલો કર્યો. ડોક્ટરે આરોપ લગાવ્યો કે સોમાણીએ તેમના સમર્થકને વયનું પ્રમાણપત્ર ન આપવાના કારણે દુર્વ્યવહાર અને હુમલો કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં સોમાણી ડોક્ટરને ધક્કો મારતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે સરકારી અધિકારી પર હુમલો અને ધમકીનો કેસ નાખ્યો, જેણે રાજકીય વર્તુળમાં વિવાદ ઊભો કર્યો હતો. 2022ની વાત કરીએ તો 2022માં પણ વાંકાનેર મ્યુનિસિપાલિટીનું વિસર્જન થયું. તેના માટે સોમાણીએ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ભાજપના જિલ્લા પ્રમુખ દુર્ભાવ દેથરિયા પર ષડયંત્રનો આરોપ લગાવ્યો. સોમાણીએ દાવો કર્યો કે મ્યુનિસિપાલિટી પારદર્શી હતી અને આ વિસર્જન રાજકીય દ્વેષનું પરિણામ હતું. આ ઘટનાએ ભાજપની આંતરિક જૂથબંધી અને સોમાણી કુંડારિયા વચ્ચેની 15 વર્ષની દુશ્મનીને ઉજાગર કરી છે. ત્યારે આ સિવાય તાજેતરની જ વાત કરીએ તો તાજેતરમાં 3 જુલાઈ 2025ના રોજ સોમાણીએ વાંકાનેરમાં સિનિયર પત્રકાર ભાટી એન પર હિંસક હુમલો કર્યો, જેના લીધે પત્રકાર સમુદાયે આંદોલનની ચેતવણી આપી હતી. ધારાસભ્ય જીતુ સોમાણીએ કરેલ હિચકારી હુમલાની ફરિયાદ લેવા માટે પોલીસ તંત્ર તૈયાર નથી, એવો ખુલ્લો આક્ષેપ ભોગ બનનાર પત્રકાર દ્વારા કરવામાં આવ્યો છે. હોસ્પિટલના બિછાનેથી પત્રકાર ભાટી એન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી પીડાનો એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયો દ્વારા તેમણે ખુલાસો કર્યો છે. નમસ્કાર, હું આજે જીતુ સોમાણીએ ધારાસભ્ય મારા પર હિચકારો હુમલો કર્યો છે, મને મારી નાખવાની ધમકી આપી છે, ટીકાપટોનો માર માર્યો છે એને ધર્મેન્દ્રસિંહ અને ચેતનગીરી ગોસ્વામીએ. તેમ છતાં હું આજે 2 વાગ્યાનો અહીંયા એડમિટ છું. મને સારવાર આપી જે તમે જોઈ શકો છો, અને ખૂબ મને માર્યો છે અને ગળચી બી અને મારી નાખવાની પણ મને જીતુ સોમાણી અને બધાએ ધમકી આપી છે. તેમ છતાં હજી અત્યારે 8 વાગ્યા છે, તેમ છતાં હજી કોઈ પોલીસ આવીને મારી ફરિયાદ નથી લીધી. હવે જો સામાન્ય માણસને જો આજે ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ વિજેતાને જો ફરિયાદ ન લેતા હોય તમારે, અને આજે 6 કલાકથી અમે અહીંયા પથારી ઉપર સૂતો છો અહીંયા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલે, તો આમ જનતાનું શું થાય? તો તાત્કાલિક મારો આ વિડીયો જોઈને મારી ફરિયાદ લેવી જોઈએ એવી હું માંગણી કરું છું અત્યારે ડીએસપી સાહેબ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસે. આ બધા વિવાદો છતાં જીતુ સોમાણીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી ભાજપની ટિકિટ પર 80,677 મતો સાથે જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવારને 19,955 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જોકે હત્યાનો પ્રયાસ, હુમલો, રમખાણો અને સરકારી કર્મચારીઓને અડચણરૂપ થવાના 1 ડઝનથી વધુ કેસો તેમની વિવાદાસ્પદ છબીને ઉજાગર કરે છે.